નમસ્કાર મિત્રો. આપણે ગુજરાત મોડેલની આજે વાત કરીશું. હત્યા અને ગુંડાગીરીના મામલામાં ઉત્તર પ્રદેશ બિહારથી ગુજરાત મોડેલ આગળ વધી રહ્યું હોય એવું જે ઘટનાઓ બની રહી છે એની ઉપરથી દેખાઈ રહ્યું છે. તેવી સાથે મેઘાણીનગરમાં જે યુવાનની હત્યા કરવામાં આવી એને પહેલા અપહરણ કર્યું અને 2 દિવસ પહેલા જે ઝઘડો થયો એ જગ્યા ઉપર લાવી અને જાહેરમાં 10 વ્યક્તિઓએ એની હત્યા કરી નાખી. અને આ વસ્તુ જે લોકોએ આ ગુનો કર્યો છે એ લોકોનો કાયદાનો કોઈ ડર હતો કે કેમ? આ લોકોનો કાયદાનો કોઈ ડર હતો કે કેમ? એક યુવાનનું જાહેર જગ્યાએથી અપહરણ કરવું, એને જાહેર જગ્યામાં લાવી અને પછી એને જુદા જુદા હથિયારો, છરીઓ અને બીજા હથિયારોથી એની હત્યા કરવી, આ એક નિર્મમ હત્યા હતી. અને ગુજરાતની અંદર વારંવાર રોજે રોજ નિરંતર આ ઘટનાઓ બની છે. આપણે છેલ્લા એકાદ મહિનાનું જોઈએ તો સાણંદની અંદર એક એક્ટિવાને આઘું પાછું મૂકવાના મામલામાં ટ્રક ડ્રાઈવરની હત્યા થઈ. ધોળકામાંથી બાળકનું અપહરણ થયું. ધાંગધ્રાની એક મિડલ સ્કૂલ આગળ નજીક એક હત્યા થઈ. જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી એ પરિવાર પરેશાન થઈ ગયો. ચોટીલાના મોરડી આશ્રમના જે સાધ્વી હતા એને છરી બતાવી અને 84,000ની લૂંટ કરવામાં આવી. દેવાયત ખાવડ નામના જે લોક કલાકાર છે એની ઉપર અપહરણ અને બીજા ગુનાઓના આરોપ લાગ્યા. આસારામને એના જામીનની મુદત વધતી જાય છે. એક કરતાં વધુ વખત એની મુદતમાં વધારો થયો. 1.25 કરોડનો તોડકાંડનો જે આરોપી હતો પોલીસવાળો એ સસ્પેન્ડ થયો. આણંદના કાઉન્સિલરની હત્યા થઈ અને મહિલા ડીવાયએસપી 1.5 લાખની લાંચ કેસની અંદરના આરોપી બન્યા. આ બધી ઘટનાઓ છેલ્લા એક જ મહિનાની છે, વધારે લાંબા સમયની આ ઘટનાઓ નથી. ને આ ઘટનાઓ નિરંતર બને છે, છતાંય સામે કેવા પેલી પેટન્ટ હોય એવા વિધાનો આવે છે. સબ સલામતના દાવો કરવામાં આવે છે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવા બોદા આશ્વાસનો આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસનો સ્ટાફ છે, જરૂરી સવલતો છે, જરૂરી સત્તાઓ છે, પોલીસને પગાર અને ભથ્થાઓ મળે છે, અને છતાંય કેમ આ ગુનેગારોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એક કરતાં વધુ બનાવોમાંથી એમનો પ્રોત્સાહન મળી રહ્યું, પ્રેરણાઓ મળી રહી છે. 1988ની 15મી ઓગસ્ટે પોપટભાઈ સોરઠિયા સ્થાનિક ધારાસભ્ય તરીકે જાગૃત ધારાસભ્ય હતા અને પ્રજાના કામો કરતા હતા. એ કેટલાક લોકોને ના ગમ્યું એટલે જાહેર સ્થળે જ્યાં રાજ્યના અધિકારીઓ હાજર હતા, વર્ગ 1-2ના અધિકારીઓ, એમની હાજરીની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાએ એમને લમણામાં ગોળી મારી અને એની હત્યા કરી. અને આ સજા પામેલા આરોપીને એડીજીપી એણે એની પોતાની એવી કઈ સત્તા હતી, એક જેલના અધિકારી તરીકે એની પાસે એવો કયા પાવર હતો એ કોર્ટની ઉપર જઈને એને સજા માફી કરી? આ એક બહુ ગંભીર વસ્તુ છે. બીજા દ્રષ્ટિએ જોઈએ તો કોર્ટની અવમાનના છે. એની પાસે એવી કેવી સત્તા હતી કે 29/1/2018 સજા પામેલા આ આરોપીને છૂટો કરવામાં આવ્યો અને હાઈકોર્ટે હવે એને ફરી વખત વળી પાછો જેલમાં જવાનો આદેશ કર્યો છે. બીજો એક કિસ્સો હમણાં ધ્યાનમાં આવ્યો છે કે ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ બીપી રાઉત અને ચિત્તરંજન દાસની બેન્ચે એક ચુકાદો આપ્યો અને જાન્યુઆરી 2019માં નિરંજન મલિક નામનો એક શખ્સે એક જ રાતમાં એક રાતમાં 2 હત્યાઓ કરી હતી. અને એ 2 હત્યાઓમાં એક ગર્ભવતી મહિલા હતી અને એને એવી ઈજા કરી કે એના અંદરનું બાળક પણ મૃત્યુ પામ્યું હતું. હવે આને ફાંસીની સજા થઈ હતી અને ફાંસીની સજા થયેલા આરોપીને
જેલે એવા બાનાસર એને મુક્ત કર્યો કે જેલમાં પૂજા કરતો હતો. શું કરતો? જેલમાં પૂજા કરતો હતો અને ગીતા વાંચતો હતો. એટલે જેટલા આરોપીઓ જેલની અંદર જાય પછી ગીતા વાંચે, જેલમાં પૂજા કરતો હોય, ગીતા વાંચતો હોય અને બીજું કંઈક આધ્યાત્મિક સાહિત્ય વાંચતો વિચારતો હોય એટલે એ નિર્દોષ થઈ જાય છે. અને એવું ના બને કે એ જેલના જે અધિકારીઓ છે એ લોકોને પ્રભાવિત કરવા માટે આવા નાટક ચટક પણ કરતો હોય. કસાબ જ્યારે જેલમાં હતો ત્યારે એ રોજ નમાજ પડતો હોત ને રોજ કુરાન વાંચતો હોત એટલે એને મુક્ત કરી દેવામાં આવે. આ ખૂબ વિચારવા જેવી બાબત છે. એડીજીપી બિસ્ટે કયા પ્રકારની કયા કાયદાની જોગવાઈ અનુસાર આ કાર્ય કર્યું ને આ બહુ વિચારવા જેવું છે. બીજા એવા સેંકડો આરોપીઓ છે કે જેમણે માત્ર આવેગમાં આવીને હત્યાઓ કરી નાખી. ઘણા બધા આ એ છે બહુ શિક્ષિત હોય, સારી પોસ્ટ વાળા હોય, પણ ક્ષણિક આવેગમાં આવીને એમના હાથે હત્યાઓ થઈ. કેટલાક આરોપીઓ તો એવા છે કે ષડયંત્રનો ભોગ બન્યા હોય ને સજા કાપતા હોય. તો આવા આરોપીઓને ના છોડી મુકાય. બિલ્કિસ બાનો કેસના જે આરોપીઓ હતા ને એને સજા મુક્ત કરવામાં આવ્યા ત્યારે એ આરોપીઓનો સ્વાગત કરવામાં આવ્યું. આ બહુ ગંભીર બાબત છે. કાનૂને જેને સજા, ભારતના ન્યાયતંત્રે જેને સજા કરી છે, માલેગામ બોમ્બ ધડાકાના જે આરોપીઓ હતા એ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે. આ પણ એક બહુ ગંભીર વિચારવા જેવી બાબત છે, કારણ કે એમાં પ્રજ્ઞાસિંહ ઠાકોર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ એના આરોપીઓ હતા અને એ આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા. કોર્ટે એને મુક્ત કર્યા છે. પણ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે 17 વર્ષ પહેલા આમની ઉપર આરોપો લગાવ્યા હતા અને એ આરોપોમાંથી સંપૂર્ણ નિર્દોષ. તો આ બોમ્બ ધડાકા કર્યા કોણે? શું એ સ્વયંભૂ બોમ્બ ધડાકા હતા? હરેન પંડ્યાનો કેસ તમે જાણો છો કે એના જે હત્યારાઓ આરોપીઓ હતા ને એ હવામાં ઓગળી ગયા, ક્યાંય કોઈ મળ્યો નહીં. જજ લોયાની જે હત્યા થઈ અને એના હત્યારાઓનો કોઈ સગડ નથી મળતા. ગઈકાલે ગુજરાતની અંદર ભારતના પ્રધાનમંત્રીએ એક વિધાન કર્યું. કોંગ્રેસે બાપુના આત્માને કચડી નાખ્યો છે. જરા પણ સંવેદના હોય, નીતિમત્તા હોય તો આવું વિધાન કરવાની લાયકાત શું? આવું વિધાન કરવાની લાયકાત શું? એક બાજુ રાષ્ટ્રપતિ કહેવા નથી, એમને હત્યાનો વધમાં ખપાવી છે. ગાંધીની હત્યાનો વધ, ગાંધી વધમાં ખપાવી છે. આ શબ્દનો વિરોધાભાસ તમારે સમજવા જેવો છે. અગાઉ મને સ્પષ્ટતા કરી દીધું છે. ગાંધીનો ગુનો શું હતો? ગાંધીએ આઝાદી અપાવી અને મુસલમાનો પ્રત્યે થોડીક સહાનુભૂતિ વ્યક્ત કરી. આ જ ગુનો હતો ને. અને છતાં એ ગુનાસર જે માણસે પોતાનું આખી જિંદગી આ રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું, કેટલાક લોકોને જો કે એમના હાથે અન્યાય થયો છે એનો સ્વીકાર કરીએ, પણ જેને દેશની આઝાદી માટે આ દેશને એક કરવામાં જેનું મહત્વનું યોગદાન હતું એને કોઈ પણ વાંક ગુના સિવાય એને હણી નાખો. અને હવે એવા વિધાનો કરતો એમાં શરમ આવી જોઈએ. શરમ, થોડી પણ માનવતા બચી હોય તો એવું વિધાન કે કોંગ્રેસે બાપુના આત્માને કચડી નાખ્યો, આવું વિધાન કરતા પણ થોડીક શરમ આવી જોઈએ. બીજા 1-2 ઉદાહરણો જોઈએ. 2014માં મુસ્લિમ આઈટી પ્રોફેસર મોહસિન શેખની હત્યાનો આરોપી ધનંજય શેખ હતા. એને હિન્દુત્વ શૌર્ય પુરસ્કાર આપવાનું નક્કી થઈ ગયું. 2014માં મોહસિન શેખ નામના એક મુસ્લિમ ની હત્યાનો જે આરોપી હતો ધનંજય શેખ, એને હિન્દુત્વ શૌર્ય પુરસ્કાર આપવાનું નક્કી થયું હતું. મનમોહન સિંહની સભામાં જે જૂતું ફેંકનારા જે વ્યક્તિ હતા 2017માં એની રમણ વોરાના અંગત સ્ટાફમાં નિમણૂક થઈ હતી. આ બહુ વિચારવા જેવી બાબત છે. 2019ના ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ઇન્સ્પેક્ટર સુબોધ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ રમખાણોના આરોપમાં પકડાયેલા 7ને જ્યારે જામીન મળ્યા ને ત્યારે જેલની બહાર એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આના કારણે જે લોકો ગુનાહિત માનસિકતા ધરાવે છે, મુસ્લિમો પ્રત્યે જે લોકો ખ્રિસ્તીઓનો
પ્રત્યે ધૃણા છે, નફરત કરતા છે, ભ્રમિત કરવામાં આવેલા લોકો, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ પ્રત્યે જેને ધૃણા નફરત છે, આવા ગુના કરનારાઓને પ્રેરણા મળે છે. આ ગુજરાતની અંદર જે ઘટનાઓ રોજે રોજ બની રહી છે એ આ કિસ્સાઓ છે એમાંથી એમને પ્રેરણા મળે છે કે અમુક કેસોમાં અમુક વ્યક્તિને કોર્ટે સજા કરી હતી અને છતાંય સરકારે એમને છોડી દીધા, તો આપણને કેમ નહીં છોડે? આપણા ફલાણા ધારાસભ્ય, ફલાણા મંત્રી, આપણા ફલાણા સંસદ સભ્ય આપણા ઓળખીતા છે, સંબંધી છે, આપણા સગા છે, આપણને પણ આમાંથી મુક્તિ મળશે. આવી માનસિકતા એમના ઘરમાં, એમના મગજમાં ઘર કરી જાય છે અને આના કારણે કાનૂન અને ન્યાય તંત્રનો હોવો જોઈએ એટલો ડર નથી રહ્યો. અને માટે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારના માર્ગે ચાલી રહ્યું છે અને આ ગુજરાત મોડેલ હવે હત્યાઓ અને ગુનાઓનું મોડેલ બની રહ્યું એવું લાગે છે. મિત્રો, તમારે વિચારવાનું છે અને તમે યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું. આવજો.